સાબરકાંઠામાં પૂર્વ સાંસદને લાગ્યો રીલ્સનો ચસ્કો। તંત્રના અલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદીના પાણીના પ્રવાહની નજીક પહોંચી ગયા હતા। પૂર્વ સાંસદ ભાન ભૂલી સોશિયલ મીડિયાની રીલ બનાવવા માટે સાબરમતી નદી કાંઠે પહોંચ્યા। 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવ્યા છે। ધસમસતા પ્રવાહ નજીક રીલ્સ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા પૂર્વ સાંસદ દીપસિંહ, અને જ્યાં જોખમી રીતે તેઓ સેલ્ફી પણ લઈ રહ્યા છે। તો આ વિસ્તારમાં આમ તો લોકોએ નદીના પ્રવાહની નજીક, નદી કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવતી હોય છે, અને તેઓએ પણ કદાચ આ જ કરવું જોઈએ, પરંતુ તેઓએ પોતે જ, એટલે પૂર્વ સાંસદ પોતે જ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે। રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે। કરૌલી જિલ્લાના પાંચના ડેમમાંથી છોડાયું છે પાણી। ડેમના 4 દરવાજા ખોલીને છોડાયું છે પાણી, અને ગંભીર નદીમાં છોડવામાં આવ્યું છે પાણી। નીચાણવાળા વિસ્તારોને ખાસ અલર્ટ કરવામાં આવ્યા છે। તો રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ વરસાદ વરસી રહ્યો છે, અને આ વરસાદના કારણે પાણીની સતત આવક ગુજરાત તરફ થઈ રહી છે। તો ગુજરાતની અનેક નદીઓ અત્યારે છલોછલ થઈ રહી છે। ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે।